મારી મોટી બહેનના લગ્ન 17 વર્ષની ઉંમરે થયા હતા. તેના સાસરિયા અમારા ગામથી 5 કિલોમીટર દૂર રહેતા હતા. મારી બહેનનો પતિ ખૂબ જ સુંદર હતો, પણ તે હંમેશા દારૂ પીતો રહેતો. મારી બહેન સાથે તેમના લગ્ન મરજીથી થયા ન હતા. તેઓ ખૂબ જ અમીર હતા. મારી બહેન થોડી સાવડી હતી. જ્યારે મારી બહેન ગર્ભવતી થઈ ત્યારે હું તેના દેવર સાથે તેના ઘરે જાપ કરવા જતી હતી. ત્યાં આવતાની સાથે જ મેં ઘરના બધા કામ સંભાળી લીધા. હું બધાની સંભાળ રાખવા લાગી અને મને આકાશ ખૂબ ગમતો. આલોક જરૂર પડે ત્યારે જ મારી સાથે વાત કરતો. હું તેનાથી ખૂબ ડરતી હતી, કારણ કે તે ઘણીવાર નશામાં રહેતો, પણ તે ક્યારેય મારી સાથે મોટેથી બોલતો નહીં. મારી બહેનને પૂછ્યા પછી હું આકાશનું મનપસંદ ભોજન બનાવતી. હવે આકાશ મને ગુપ્ત રીતે જોવા લાગ્યો. જ્યારે મારી બહેનને દીકરાનો જન્મ થયો ત્યારે ઘરમાં બધા ખૂબ ખુશ હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આકાશે કહ્યું, આજે તું મારી સાથે મારા રૂમમાં રહીશ. મેં કહ્યું, ઠીક છે. આકાશ ધીરે ધીરે મારા હાથ પર પ્રેમ કરવા લાગ્યો. પછી તેને મારા ગાલ પર પ્રેમ કરવાનું શરૂ કર્યું. મેં પણ તે દિવસે પહેલી વાર આકાશના હોઠને કર્યું અને હું લાંબા સમય સુધી તેને ચુંબન કરતી રહી, જ્યાં સુધી આકાશ દૂર ન થઈ ગયો. આકાશ સંપૂર્ણપણે બેકાબુ થઈ ગયો. તેને મારી કમીઝ કાઢી નાખી. મેં તેના શર્ટના બટન પણ ખોલી નાખ્યા. તેણે મેં અંદર પહેરેલી આ ખોલી નાખી. પછી તેણે મારા સ્નેચ કરવાનું શરૂ કર્યું અને હું વધુ બેકાબુ થઈ ગઈ. જ્યારે આકાશ મારા બટન સુધી પહોંચ્યો ત્યારે મેં જોરથી ચીસો પાડી હતી. આકાશે કાબુ ગુમાવી દીધો અને મને એક જ ઝાટકે ચીસો પડાવી દીધી. આ હતું વાર્તાનું શીર્ષક. હવે શું? આલોક અને અલ્પના પ્રેમમાં પડશે કે નહીં? અને પ્રિયા અને આકાશની પ્રેમકથા ક્યાં સુધી જશે? વાર્તા ખૂબ જ રસપ્રદ બનવાની છે. તો હવે સંપૂર્ણ વાર્તા સાંભળો. અલ્પનાની નાની બહેન પ્રિયાની જુબાની. અમે 3 બહેનો અને 3 ભાઈઓ હતા. મોટી ભાભી ભાઈ સાથે શહેરમાં રહેતી હતી. નાની ભાભી તેના માતા પિતાના ઘરે રહેતી હતી, કારણ કે તે હંમેશા મારા ભાઈ સાથે ઝઘડતી રહેતી. તે કહેતી, મારી મોટી જેઠાણી અલગ રહે છે તો તમારે પણ મારી સાથે અલગ રહેવું જોઈએ. મારા 3 ભાઈઓ ખૂબ ઊંચા અને સુંદર શરીરવાળા હતા. મારો નાનો ભાઈ અને ભાભી અમારી સાથે રહેતા. તે બોલવામાં ખૂબ જ સારી હતી અને આખા પરિવાર સાથે હળીમળીને રહેતી હતી. વચ્ચેના ભાઈએ તેલ કાઢવાના ઘણા મશીનો બનાવ્યા હતા અને મારા બંને ભાઈઓ ત્યાં કામ કરતા હતા. મોટો ભાઈ શહેરમાં કામ કરતો હતો. મોટી ભાભી મારા ભાઈ સાથે રહેતી હતી. તેના 2 બાળકો હતા જે સારી શાળામાં ભણતા હતા. મારા 3 ભાઈઓ બધા મોટા થઈ ગયા હતા. સૌથી મોટી ભાભીનું નામ રીના, નાની ભાભીનું નામ પુષ્પા, સૌથી નાની ભાભીનું નામ અર્ચના હતું. પુષ્પા પવનની પત્ની. પવન બીજો ભાઈ હતો અને તેની પત્ની તેના માતા પિતાના ઘરે રહેતી હતી. પુષ્પા મારી માં કે અમારી સાથે હળીમળીને રહેતી નહોતી. તે અલગ રહેવા માંગતી હતી. મોટી ભાભી સારી હતી, પણ તેને કોઈની બહુ પરવા નહોતી. મારા મોટા ભાઈ પાસે સરકારી નોકરી હોવાથી તે થોડી ઘમંડી હતી. તે શિક્ષક હતો. ભાભી ભાગ્યે જ ગામમાં આવતી. જ્યારે તેણીને તેના માતા પિતાના ઘરે જવાનું થતું ત્યારે તે એકાદ કલાક માટે તેના સાસરિયાના ઘરે આવતી અને ફરીથી જતી રહેતી. તે કોઈનું ખરાબ બોલતી નહીં કે કોઈ અંગત બાબતોમાં ભાગ લેતી નહીં. મારી માને મારી મોટી ભાભી વિશે પણ કોઈ ફરિયાદ નહોતી, કારણ કે મોટો ભાઈ દર મહિને મારી માતાને પૈસા મોકલતો હતો અને બંને ભાઈઓ સાથે મળીને ધંધો ચલાવતા હતા, જેના કારણે વટલી ભાભી ઝઘડતી હતી. હવે અમે 2 બહેનો અપરિણિત રહી ગઈ. થોડા સમય પછી મારી બહેન અલ્પના પુષ્પા ભાભીના ગામમાં લગ્ન થયા. અલ્પના થોડી કાળી ચામડીની હતી, પરંતુ ભગવાને તેને સુંદર નકશો આપ્યો હતો. તે 12મા ધોરણ સુધી ભણી હતી અને આગળ ભણવા માંગતી હતી.
પરંતુ મારા ભાઈ પવને તેના લગ્ન ગોઠવી દીધા. આ લગ્ન પવનભાઈના સસરા દ્વારા ગોઠવાયા હતા. મારી બહેનનો પતિ આલોક પુષ્પા ભાભીના જ ગામનો હતો. આલોક ખૂબ જ સુંદર હતો અને તેનો નાનો ભાઈ તેનાથી પણ વધુ સુંદર હતો. આલોકના લગ્ન તેની પસંદગીના નહોતા. તે કદાચ બીજા કોઈને પ્રેમ કરતો હતો, પરંતુ મારી બહેન સાથેના લગ્ન દહેજ અને તિલકને કારણે નક્કી થયા હતા. મારા ભાઈએ ઘણો ખર્ચ કર્યો. મારી બહેનના લગ્નમાં તેમણે જે પણ દહેજ અને તિલક માંગ્યું હતું તેટલા જ પૈસા આપવામાં આવ્યા હતા. મારી બહેનને આ લગ્ન સામે કોઈ વાંધો નહોતો. લગ્નના 2 વર્ષ પછી તેનું વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે તેની સાસુની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આના કારણે ઉતાવળમાં વિદાય કરવાની જરૂર પડી. જ્યારે મારી બહેન તેના સાસુના ઘરે પહોંચી ત્યારે તેણે તરત જ તેની સાસુની સંભાળ રાખવી પડી, કારણ કે તે ખૂબ જ બીમાર હતી. ઘણા મહિનાઓ સુધી તેને તેની સાસુના રૂમમાં સૂવું પડ્યું. આલોક, મારો જીજો, તે ક્યારેય મારી બહેન સાથે વાત કરતો નહોતો, પણ મારી બહેનને આલોક સાથે ખૂબ પ્રેમ થઈ ગયો. તે ક્યારેય આલોકને કંઈ કહેતી નહોતી. તે જે કહે તે કરતી હતી. શરૂઆતમાં મારી બહેનને લાગતું હતું કે કદાચ તેની માં બીમાર હશે અને આલોક તેની નજીકતા ટાળતો હશે, પણ એ તેની ગેરસમજ હતી. આલોકને મારી બહેન બિલકુલ ગમતી નહોતી. જ્યારે તેની સાસુ સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેણે કહ્યું કે હવેથી તું તારા પતિના રૂમમાં સૂઈ જા, હું હવે ઠીક છું. તેની સાસુએ કહ્યું, મારી ચિંતા કરવાનું બંધ કર, હવે તારા પતિ પર ધ્યાન કેન્દ્રિત કર. તેની સાસુએ કહ્યું કે તારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, તારી વિદાયને 2 વર્ષ થઈ ગયા છે અને હવે તું તારા માતા પિતાના ઘરેથી અહીં આવી છે. તેને 1 વર્ષ થઈ ગયું છે. મારા દીકરા આલોક પર થોડું તો ધ્યાન આપ, થોડી વ્યવસ્થિત થા. આજે સારા કપડાં પહેર અને તેના રૂમમાં જા. જો તું મારી વાત સાંભળ તો તારે આજે તારો લગ્નનો પોશાક પહેરીને તારા રૂમમાં જવું જોઈએ. તારી લગ્નની વર્ષગાંઠ પણ છે. દીદીએ તેની સાસુને પોતાની માં કરતાં વધુ માન્યું. તેની સાસુ પણ ખૂબ જ સારી હતી. દીદીએ તેની સાસુના કહેવા પ્રમાણે જ કર્યું. તે ખરેખર લગ્નનો પોશાક પહેરીને તેના પતિની રાહ જોઈ રહી હતી. તેઓ રાહ જોતા હતા ત્યારે રાત ઘણી થઈ ગઈ હતી. રૂમમાં ખૂબ જ અંધારું હતું. પછી તેનો પતિ સંપૂર્ણપણે નશામાં ધૂત લાઇટ ચાલુ કર્યા વિના તેના પલંગ પર પડી ગયો. જ્યારે દીદીએ ચીસો પાડી ત્યારે તે ગભરાઈને ઊભો થયો અને કહ્યું, તું મારા રૂમમાં શું કરી રહી છે? માં એકલી જ, તારે તેની સાથે સૂવું જોઈએ. દીદીએ જવાબ આપ્યો, માએ મને આજે તમારા રૂમમાં મોકલી હતી. તમે ભૂલી ગયા? આજે આપણા લગ્નની એનિવર્સરી છે આલોકજી. આલોકે કઠોરતાથી જવાબ આપ્યો, ઠીક છે, પણ મને તે દિવસ યાદ પણ નથી. દીદી થોડી ઉદાસ હતી, પણ તે ડરતી પણ હતી. તેને કહ્યું, બરાબર છે, બસ હવે આરામ કર. તો દીદી બોલી, જો તમને યાદ ન હોય તો મને યાદ છે કે તમે મારા પતિ છો અને હું સાત જીવન તમને જ માંગીશ. તો તેના પતિએ હસીને કહ્યું, કેમ નહીં? તું તો ઈચ્છે જ ને કે હું સાત જીવન તારો પતિ રહું, કારણ કે હું સુંદર છું. પણ તે તારો ચહેરો અરીસામાં જોયો છે? શું તું મારી સામે ઊભા રહી શકે છે? દીદીએ જવાબ ન આપ્યો અને કહ્યું, જુઓ, તમે હમણાં નશામાં છો, તમારે આરામ કરવો જોઈએ. દીદીએ કહ્યું, ચાલો સૂઈ જાઓ. હું તમારી સાથે તમારા રૂમમાં પણ ફ્લોર પર સૂઈ જઈશ. જો હું હવે બરાબર જઈશ તો મમ્મી મને ઘણા પ્રશ્નો પૂછશે, તો હું શું જવાબ આપીશ? પછી આલોકે પોતાનો શર્ટ ઉતારવાનું શરૂ કર્યું. તો દીદીએ તેને મદદ કરી. તેણીએ તેના જૂતા ઉતાર્યા, તેણીએ તેની ધોતી લાવી, તેણીએ પોતાના હાથે પહેરાવાનું શરૂ કર્યું. પણ આલોક મારી બહેનને તેના હાથમાં ચુસ્તપણે ભેટી લીધી અને તે બેભાન થઈ ગયો. દીદી ધ્રુજવા લાગી, કારણ કે પહેલીવાર કોઈ પુરુષે તેને સ્પર્શ કર્યો હતો અને તે પુરુષ પણ તેનો પતિ. આલોકે નશામાં પૂછ્યું, તે આટલા ભારે કપડાં કેમ પહેર્યા છે? ઉતારી નાખ. દીદી ખૂબ ડરી ગઈ.
તેણીએ ખચકાટ સાથે પોતાના ઉતાર્યા, પણ નશામાં ધૂતા જાનવર તેના શરીરને નિર્દયતાથી ઘસી રહ્યો હતો. તેને દીદીના વાર પકડીને તેને જોરથી પલંગ પર ધક્કો માર્યો. દીદી ઠોકર ખાઈને પલંગ પર પડી ગઈ. તેના વાર પકડીને આલોકે કાબુ ગુમાવી દીધો. થોડી વારમાં જ તેણે દીદીને બધે જ ઘાયલ કરી દીધી. તે તેના શરીર સાથે રમી રહ્યો હતો. ક્યારેક તે તેના બ્યુટી બોલને દાંત નીચે જોરથી કચડી નાખતો, ક્યારેક તે તેના બેલી બટનને કરડતો, ક્યારેક તે તેની ગરદન પર અસંખ્ય નિશાન છોડી દેતો. દીદીએ તેની ચીસો દબાવી દીધી. તે ચીસો પાડવા માંગતી નહોતી. જો તેણીએ ચીસ પાડી હોત તો લોકો શું કહેત? તે આખી રાત આલોકના નશાનું નિશાન રહી હતી. દીદીનો પલંગ લોહીથી લથપથ હતો. આજે દીદીની પહેલી રાત હતી. તે ખૂબ પીડામાં હતી. તેના ઘા તેને પીડા કરતા વધુ પરેશાન કરી રહ્યા હતા કે કાલે તે તેની સાસુનો સામનો કેવી રીતે કરશે, તેને શું જવાબ આપશે, તે શું કહેશે. પણ દીદી તેના પતિ આલોકને ખૂબ પ્રેમ કરતી હતી. આજે તેને ખૂબ જ રાહત મળી હતી. તે આલોકને દરરોજ આ રીતે જોવા માંગતી હતી. આજે આલોકે તેને સંપૂર્ણપણે પોતાની કરી લીધી. તે ખુશ હતી, પણ આલોક નશામાં હતો. કદાચ તે ભાનમાં હોત તો તે તેની સાથે વાત પણ કરતો ન હોત. છેલ્લા ઘણા મહિનાઓથી તે અલ્પના સાથે ત્યારે જ વાત કરતો જ્યારે તેને ખૂબ જ જરૂર હોય. તે મોટે ભાગે તેની સાથે ત્યારે જ વાત કરતો જ્યારે તેને તેની માની દવા, તેના કપડાં, નાસ્તો અથવા પાણીની જરૂર હોય. તે ક્યારેય તેની સાથે બીજી કોઈ વાત કરતો નહોતો. પણ અલ્પના તેને ખૂબ પ્રેમ કરતી. પણ આજે તેણીએ તેને તેના પતિ બનવાનો અધિકાર આપ્યો હતો. અલ્પના એક સંપૂર્ણ દુલ્હન જેવી દેખાતી હતી. તેના સાસરિયાઓ સાથે રહ્યા પછી તે થોડી ખીલી ઉઠી હતી. તેનો રંગ પણ થોડો નિખર્યો હતો, અને જ્યારે તે નવા કપડાં પહેરતી હતી ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેના વાળ લાંબા અને જાડા હતા. પણ આજે અલ્પના બધે સૂજી ગઈ હતી. તેના ગાલ પર અને તેની ગરદન પર અનેક નિશાન હતા. તરસ છીપાવીને થાકેલા આલોક સૂઈ ગયો અને પલંગ પર પડી ગયો. દીદી તરત જ ઉઠી. હવે સવાર થઈ ગઈ હતી. તે નહાવા ગઈ. જ્યારે તે પાછી આવી ત્યારે તે આંગણામાં આવેલા મંદિરમાં પૂજા કરવા ગઈ. આજે તે ભગવાનનો ખૂબ આભાર માની રહી હતી. ભલે તેનો પતિ નશામાં હતો, પણ તેણે તેને સંપૂર્ણ પત્ની બનાવી દીધી હતી. તે માંગમાં સિંદૂર લગાવીને ભગવાનનો ખૂબ આભાર માની રહી હતી. પ્રાર્થના કર્યા પછી તે તેની સાસુના આશીર્વાદ લેવા ગઈ. આજે તેની સાસુ ખૂબ ખુશ હતી. પણ અલ્પનાનો ચહેરો જોતા જ તે તેની ચહેરા અને ગરદન પરના ઘાથી પીડાઈ રહી હતી. પરંતુ તે અલ્પનાને શરમાવા માંગતી ન હતી. તેણી જાણતી હતી કે તેનો દીકરો દારૂનો બંધાણી છે. આલોકના પિતા આર્મીમાં હતા અને હજુ સુધી નિવૃત્ત થયા નહોતા. તે મોટે ભાગે ફરજ પર રહેતા. આલોકનો ખેતીનો ધંધો વ્યાપક હતો. ભલે તે ગ્રેજ્યુએટ થયો હોય, પણ તેની પાસે નોકરી નહોતી. આલોકના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. ખેતર બધું જ ખાવાનું પૂરું પાડી દેતું. તેનો નાનો ભાઈ આકાશ હાલમાં 10મા ધોરણમાં હતો અને એક તેજસ્વી વિદ્યાર્થી હતો. તે આલોક કરતાં પણ વધુ સુંદર હતો. ગામની અડધાથી વધુ છોકરીઓ આકાશને પસંદ કરતી. આલોક પણ ખૂબ જ સુંદર હતો. આલોક અને પુષ્પા ભાભી એક જ શાળામાં ભણતા હતા અને પુષ્પા ભાભી આલોક કરતાં 5 વર્ષ મોટી હતી. તે ગોળી ચામડીની, સ્પષ્ટ ચહેરાવાળી અને ટૂંકા વાળવાળી હતી. શાળામાં ઘણી છોકરીઓ આલોકને પસંદ કરતી હતી. આલોક પણ તેમનો ફાયદો ઉઠાવતો. તે તેમને બહાર લઈ જતો અને રાત્રિ ભોજન પણ ખવડાવતો અને પછીથી તે તેમની ઈચ્છાઓથી તેમને નિશાન બનાવતો. પુષ્પા આલોકની ગર્લફ્રેન્ડ પણ હતી. તેણીએ પહેલ કરી અને તે જ્યાં પણ બોલાવે ત્યાં તે તેને જે માંગતી તે આપતો. પુષ્પા આલોક સાથે લગ્ન કરવા માંગતી હતી. તેને તેની સાથે બધું જ કર્યું હતું, પરંતુ તેના પિતાએ તેના આલોક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. પુષ્પાના લગ્ન તરત જ મારા ભાઈ સાથે થઈ ગયા.
મારો ભાઈ પણ ખૂબ જ સુંદર હતો. તેઓની જોડી સુંદર હતી, પરંતુ પુષ્પાએ લગ્નના 1 મહિના પછી જ ભાઈ સાથે ઝઘડો શરૂ કરી દીધો. તેને અહીં આવું ગમતું નહોતું, કારણ કે અમારા ગામમાં ખૂબ ઓછી સુવિધાઓ હતી. બજાર અમારા ગામથી ઘણું દૂર હતું. પુષ્પાનું ગામ શહેર જેવું હતું, તેથી તેને અમારું ગામ ગમતું નહોતું. પુષ્પાએ આગ્રહ કર્યો હતો કે મારો ભાઈ તેની સાથે તેના ગામમાં રહે અને ત્યાં કોઈ કામ શોધે, પરંતુ મારો ભાઈ પહેલેથી જ પોતાનો વ્યવસાય ચલાવતો હતો, તો તે ત્યાં કેમ જશે? આ જ મુદ્દા પર તેઓ ઝઘડતા હતા અને પુષ્પા ભાભી ખૂબ જ બહાર ચલી સ્ત્રી હતી. તે લગ્ન પહેલા જ આલોક સાથે બધું કરી ચૂકી હતી. આલોક ખૂબ જ નખરા કરતો હતો અને ધનવાન છોકરો હતો, અને તેની પાસે કોઈ નોકરી નહોતી. તે પોતાનો આખો દિવસ છોકરીઓ પાછળ દોડવામાં વિતાવતો. તે કોઈ પણ છોકરીને પ્રપોઝ કરતો અને તેની સાથે બધું જ કરતો, અને છોકરીઓ તેનાથી ખુશ થતી. પુષ્પા તેમાંથી એક હતી, જે આલોક માટે ખૂબ જ પાગલ હતી. પરંતુ પુષ્પાના માતા પિતા તેના વિશે જાણતા હતા, તેથી તેઓએ તેના લગ્ન તેની સાથે ન કરાવ્યા. ગામમાં બધા જાણતા હતા કે આલોકે દરેક છોકરીને પોતાનું નિશાન બનાવી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે તે કમાઈ શકતો નહોતો. આ જ કારણ હતું કે પુષ્પાના પિતાએ તેના લગ્ન આલોક સાથે ન કરાવ્યા, અને જ્યારે તેઓએ પુષ્પા માટે મારા ભાઈની શોધ કરી તો તેઓ તેને ખૂબ પસંદ આવ્યો અને તેઓએ તરત જ લગ્ન ગોઠવી દીધા. પુષ્પાના લગ્નના 1 વર્ષ પછી પુષ્પાના પિતાએ જાણી જોઈને મારી બહેનને આલોકના સંબંધ વિશે કહ્યું અને તેના વિશેની સત્યતા છુપાવી, કારણ કે પુષ્પાના પિતા નારાજ હતા કે તેમનો જમાઈ તેમની પુત્રીની વાત સાંભળતો નથી. તે ગુસ્સામાં તેમણે તેમની પુત્રીનો બદલો લેવા માટે મારી બહેનના લગ્ન આલોક સાથે કરાવી દીધા. પુષ્પા હજુ પણ આલોકને મળતી હતી અને તેઓ વાતચીત કરતા રહ્યા, પરંતુ જ્યારથી મારી બહેનના લગ્ન થયા ત્યારથી તેઓ ગુપ્ત રીતે મળતા હતા, જેથી કોઈને ખબર ન પડે. પરંતુ એક વાત ખૂબ સારી હતી કે મારી બહેનના સાસુ અને સસરા અને બહેનનો દેવર ખૂબ સારો હતો. તેઓ મારી બહેનનો ખૂબ આદર કરતા હતા. તેઓ તેણીનો ખૂબ આદર કરતા હતા. મારી બહેન પણ તેમને પોતાના પરિવાર કરતાં વધુ માનતી હતી. મારી બહેન અને આકાશ ખૂબ જ નજીક હતા. તે દિવસે જ્યારે નશાની હાલતમાં આલોકે આ બધું કર્યું હતું, તો દીદીના સાસુએ તેને ખૂબ ઠપકો આપ્યો, પણ આલોકે તેની આદત પડી ગઈ હતી. આલોકે તેની માને કહ્યું કે જો તે મારા રૂમમાં સૂવા માંગે તો તેણે આ પ્રકારનું દુઃખ સહન કરવું પડશે. તેને એ પણ ખબર હોવી જોઈએ કે તેનો પતિ કેવો છે. આલોક હંમેશા રાત્રે નશામાં રહેતો હતો. તે દીદીને ક્યારેય બહાર લઈ જતો ન હતો. 2 મહિના પછી દીદીને ઉલટી થવા લાગી. દીદી ગર્ભવતી થઈ અને તેનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યું. દીદીના સાસુ દીદીનું ખૂબ ધ્યાન રાખતા હતા. દીદીના સાસુએ કહ્યું કે જો અલ્પના તેના માતા પિતાના ઘરે જાય તો આલોકના ખભા પરથી જવાબદારી ઉતરી જશે, અને તે ઈચ્છતી નહોતી કે આલોક તે જવાબદારી ભૂલે. તે ઈચ્છતી હતી કે તે તેની પત્નીની જવાબદારી લે અને તેની સંભાળ રાખે. જ્યારે અલ્પના ગર્ભવતી થઈ ત્યારે આલોક થોડો સામાન્ય થઈ ગયો. હવે તે દીદી સાથે આરામથી વાત કરતો. આ કારણે તેની સાસુ ઈચ્છતી નહોતી કે તે તેના માતા પિતાના ઘરે જાય. અલ્પનાની સાસુએ સૂચન કર્યું કે તે તેની નાની બહેન પ્રિયાને મદદ કરવા માટે બોલાવે. એકબીજા સાથે વાત કરે, તે મદદ કરશે. મારી માં સંમત થઈ. ઠીક છે, હું પ્રિયાને અલ્પનાને મદદ કરવા મોકલીશ. જેમ જેમ મારી બહેનની ડિલિવરી નજીક આવી રહી હતી તેમ ડોક્ટરે બેડ રેસ્ટ સૂચવ્યું. તેનું ગર્ભ ખૂબ નીચું હતું, જેનાથી તેની ગર્ભાવસ્થા માટે જોખમ હતું. તેથી ડોક્ટરે બેડ રેસ્ટ સૂચવ્યું. મારી બહેનની ગર્ભાવસ્થાને ફક્ત 2 મહિના બાકી હતા. મારી બહેનની સાસુએ આલોકને મને ઘરેથી તેડી લાવવા કહ્યું, પણ આલોક જીજુએ સ્પષ્ટ ના પાડી.
કહ્યું કે તમારે જવું હોય તો જાઓ, અથવા આકાશને મોકલી દો. મને મારા સાસરિયાના ઘરે જવાની કોઈ ઈચ્છા નથી. મારી બહેને સાસુએ મારી બા સાથે વાત કરી અને આકાશને મને લેવા મોકલ્યો. આકાશ પહેલેથી જ કાર લઈને મારા ઘરે આવી ગયો હતો. આકાશ તે સમયે 12મા ધોરણમાં હતો ને હું 9મા ધોરણમાં હતી. મેં મારી બહેનના લગ્નની સરઘસના દિવસે આકાશને જોયો હતો. આમ પણ મને આકાશ ખૂબ ગમતો. છૂતાછોડીની વિધિ દરમિયાન બધી છોકરીઓ આકાશની આસપાસ એકઠી થઈ ગઈ હતી. મારા જીજુ આલોક પણ ખૂબ જ સુંદર દેખાતા હતા, પણ પુષ્પા ભાભી આલોકને છોડતી નહોતી. આલોક પણ પુષ્પા સાથે ખૂબ જ આત્મીયતાથી વાત કરતો હતો, પણ અમને પુષ્પા ભાભી વિશે કોઈ ખ્યાલ નહોતો કે તેમની વચ્ચે આવું કંઈક હતું. લગ્ન થયા પણ અલ્પના નાની હોવાથી તેની વિદાય મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે તેની સાસુ બીમાર પડી ત્યારે તેની વિદાય ઉતાવળમાં કરવી પડી. દીદીને આલોક ખૂબ ગમતો હતો અને તેના માટે ઊંડો પ્રેમ કેળવ્યો હતો. દીદીને પણ પુષ્પા અને આલોકના સંબંધો વિશે કોઈ ખ્યાલ નહોતો. જ્યારે દીદીનો દેવર આકાશ મને લેવા આવ્યો ત્યારે મારી બાએ મારી બધી વસ્તુઓ પેક કરી અને દીદી માટે પણ ઘણી વસ્તુઓ મોકલી. બાએ આકાશને વિદાય ભેટ તરીકે 521 રૂપિયા આપ્યા, પણ આકાશે મારી બા પાસેથી ફક્ત 21 રૂપિયા લીધા અને 500 પાછા આપી દીધા. તેને કહ્યું કે હું તમારા તરફથી શુભકામનાના પ્રતીક તરીકે ફક્ત 21 રૂપિયા લઈ લઈશ, પણ કોઈ પૈસાની જરૂર નથી. મારી બાને આકાશ ખૂબ ગમતો હતો. આકાશે તેના પગ સ્પર્શી તેના આશીર્વાદ લીધા અને હું આકાશની કારમાં બેઠી, પણ આકાશ મારી સાથે જ વાત કરતો નહોતો. તે ખૂબ જ શરમાળ છોકરો હતો. હું પાછળની સીટ પર બેઠી હતી ત્યારે અરીસામાં તેને જોતી રહી. આકાશ કારમાં જૂના ગીતો વગાડતો હતો. મને લાગ્યું કે આ સફર ક્યારેય પૂરી ન થાય અને હું ફક્ત આકાશને જોતી રહી શકું, પણ આટલી સુંદર સફર એક પળમાં પસાર થઈ ગઈ. ફક્ત આકાશ તરફ જોતી રહી. મને ખ્યાલ પણ ન રહ્યો કે ક્યારે સફર પૂરી થઈ ગઈ. આ દરમિયાન આકાશ મારી સાથે વાત કરતો નહોતો. રસ્તામાં તેના મિત્રોના ફોન આવતા રહ્યા. 2 દિવસમાં તેની શાળા ખુલવાની હતી અને હું મારી શાળામાંથી લાંબી રજા લઈને અહીં આવી હતી. હું તેના ફોનથી ખૂબ ચિંતિત હતી. વિચારતી હતી કે હું તેના વિના કેવી રીતે રહીશ. કલ્પના દીદી મને કહેતી હતી કે આકાશ સ્કૂલ પછી ટ્યુશન જાય છે અને રાત્રે જ ઘરે આવે છે અને તે પોતાના અભ્યાસમાં ખૂબ જ મગન રહે છે. જ્યારે પણ તેને થોડા સમય મળે છે ત્યારે તે દીદી સાથે વાતો કરતો. તે દીદી સાથે ઘણી વાતો કરતો હતો. જ્યારે હું ફોન કરતી ત્યારે આકાશ ઘરે હોય ત્યારે જ કરતી, જેથી હું તેનો અવાજ સાંભળી શકું. ક્યારેક આકાશ દીદીનો ફોન ઉપાડતો. તે ફક્ત હેલો કહેતો અને મારું નામ પૂછીને દીદીને ફોન આપી દેતો. હવે હું મારી જાતે આકાશ પાસે આવી ગઈ હતી, તો હું તેના વિના કેવી રીતે રહી શકું. આવતાની સાથે જ મેં દીદીના ઘરનું બધું કામ સંભાળી લીધું. મેં બધાનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. દીદીના સાસુ અને આકાશનું તો સૌથી વધુ. ત્યાર પછી આલોક જીજુ જરૂર પડે ત્યારે જ મારી સાથે વાત કરતો. મને આલોકથી ખૂબ ડર લાગતો હતો, કારણ કે તે મોટે ભાગે નશામાં રહેતો, પણ તે ક્યારેય મારી સાથે મોટેથી વાત કરતા નહીં. હું મારી બહેનને પૂછીને આકાશનું મનપસંદ ભોજન રાંધતી, પણ હવે આકાશે મને ગુપ્ત રીતે જોવાનું શરૂ કર્યું. એક દિવસ હું કપડાં ધોવાનું કામ કરતી હતી. આકાશને બાથરૂમ જવું હતું. હું વોશિંગ મશીન પાસે ગઈ. હું બાથરૂમના દરવાજા પાસે બેઠી હતી. તેણે કહ્યું, પ્રિયા, કલ્પના ભાભી તને બોલાવી રહી છે. પણ આકાશ જૂઠું બોલ્યો હતો, કારણ કે તેને નાહવા બાથરૂમમાં જવું હતું. પણ જ્યારે હું અંદર ગઈ ત્યારે કલ્પના દીદી ગાઢ ઊંઘમાં હતી. હું શાંતિથી પાછી ફરી અને બાથરૂમના દરવાજા સામે ઊભી રહી, પણ આકાશ તેનો ટુવાલ લેવાનું ભૂલી ગયો અને તે નાહવા ગયો હતો. મેં જોયું કે તેનો ટુવાલ વોશિંગ મશીનની ઉપર હતો. જ્યારે ઘણું મોડું થઈ ગયું ત્યારે મેં બાથરૂમનો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, આકાશ.
તું તો તારો ટુવાલ બહાર ભૂલી ગયો છે. આકાશ તેને લેવા માટે અડધે હાથ લંબાવ્યો, પણ પછી હું ટુવાલ લઈને અંદર ગઈ તો આકાશે પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? મેં કહ્યું, હું જે કરવાનું છે તે કરી રહી છું. મેં કહ્યું, પહેલા કહો આકાશ, શું તને હું ગમું છું? આકાશે હસીને પૂછ્યું, આ કેવા પ્રકારની જગ્યાએ તું પ્રપોઝ કરે છે? આકાશે જવાબ આપ્યો, તું સુંદર છે, તું સુંદર છે. મેં કહ્યું, તે મારા પ્રશ્નનો જવાબ નથી. મેં પૂછ્યું, શું તને હું ગમું છું? આકાશે હસીને કહ્યું, મને તું ખૂબ ગમે છે. તું કદાચ પહેલી છોકરી છે જેને મેં ક્યારે પસંદ કરી છે. તારા વિશે સૌથી સુંદર વાત તારા ભરાવદાર ગાલ છે, જે મને ખૂબ ગમે છે. મને હમણાં જ તેમને કરંટવાનું બંધ થાય છે, કારણ કે તે મને હજુ સુધી ટુવાલ પણ આપ્યો નથી અને તે મને સંપૂર્ણપણે જોઈ લીધો છે. તને આ માટે સજા મળશે. જ્યારે આકાશે આ કહ્યું ત્યારે હું ખુશીથી પાગલ થઈ ગઈ. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આકાશ આવું પણ કહી શકે છે. મેં તરત જ મારા ગાલને તેના હોઠ પર દબાવી દીધા અને કહ્યું, ઠીક છે, હું તારી સજા માટે તૈયાર છું, પણ મને સબૂત જોઈએ કે તું મને પસંદ કરે છે કે નહીં. આકાશ પર કાબુ બહાર હતો. તેને મારા બંને ગાલ પોતાના હોઠમાં લીધા અને તેમને કરવા લાગ્યો. એવું લાગતું હતું કે હું પાગલ થઈ ગઈ છું. એવું લાગ્યું કે મારી આખી દુનિયા સંકોચાઈ ગઈ છે. આકાશે 5 મિનિટ સુધી મારા ગાલને પકડી રાખ્યો. અમે બાથરૂમમાં એકબીજાને પ્રપોઝ કર્યું હતું. મેં આકાશને લાપ્યો અને મારા ગાલ લૂંટતી બહાર આવી. એવું લાગ્યું કે મારી આખી દુનિયા બદલાઈ ગઈ છે. આકાશ સ્નાન કરીને તૈયાર થઈ ગયો. તેને સ્કૂલે જવું હતું. મેં ઝડપથી તેના માટે નાસ્તો તૈયાર કર્યો. તેના જૂતા અને મોજા કાઢ્યા. આકાશ ખૂબ ખુશ હતો. તેણે મારી સામે આંખ મારી અને તેની બેગ લઈને ચાલ્યો ગયો. હવે હું સાંજની આતુરતાથી રાહ જોઈ રહી હતી, કારણ કે તે આખો દિવસ સ્કૂલમાં રહેશે. આ દરમિયાન દીદીની તબિયત બગડતી હતી, કારણ કે તેની ગર્ભાવસ્થા નજીક આવી રહી હતી. જ્યારે આકાશ સાંજે આવ્યો ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ, પરંતુ તે સાંજે દીદીને ગર્ભાવસ્થામાં દુખાવો થવા લાગ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવી પડી. આલોક દીદીને હોસ્પિટલ લઈ ગયો. દીદીના સાસુ પણ તેની સાથે હતા. આલોક જીજુ પણ હોસ્પિટલમાં હતા અને તેને ફોન કર્યો. આકાશ પ્રિયાને કે જલ્દી રાત્રિ ભોજન બનાવીને હોસ્પિટલ લઈ આવે. મોડી રાત થઈ ગઈ હતી. આકાશ અને હું ભોજન લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા હતા. આજે આકાશે મને તેની બાજુની સીટ પર બેસવાનું કહ્યું હતું કે મને તે ગમશે. મેં આકાશને પૂછ્યું, તમને ભત્રીજો જોઈએ છે કે ભત્રીજી? આકાશે કહ્યું, પહેલા મને કે તને શું જોઈએ છે? મેં કહ્યું, સારું, મને ખરેખર છોકરીઓ ગમે છે. આકાશે કહ્યું, હા, મને પણ એક છોકરી ગમે છે, કારણ કે મારે કોઈ મોટી બહેન નથી. તો પહેલા ભત્રીજી જોઈએ છે. મેં કહ્યું, જો ભગવાન આશીર્વાદ આપે તો કદાચ દીદીને છોકરી થશે. તેને કહ્યું, ભગવાન પહેલા મારી ભાભીને સારું સ્વાસ્થ્ય આપે, કારણ કે તે મારી સૌથી પ્રિય છે. હું તેનો ખૂબ આદર કરું છું, કારણ કે તેને મારી માની સેવા પોતાના કરતાં વધુ કરી હતી. જ્યારે મારો ભાઈ ખૂબ જ ખરાબ છે, તે પછી પણ તે મારા ભાઈને પોતાના ભગવાનની જેમ પ્રેમ કરે છે. મારી મા પણ મારી ભાભીને ખૂબ પ્રેમ કરે છે. મેં કહ્યું, તમે મને ખૂબ સારા છો. મને બાજી પણ ખૂબ ગમે છે. તેથી દીદી 2 વર્ષથી બહાર છે, પણ તે ક્યારેય તેના માતા પિતાના ઘરને યાદ નથી કરતી, કારણ કે ભગવાને તેને ત્યાં બધું આપ્યું છે. તેઓ આવી રીતે વાત કરતા હોસ્પિટલ પહોંચ્યા. આકાશે મારો હાથ પકડીને મને ઉપર લઈ ગયો. મને ખૂબ ખુશી થઈ. હવે પહોંચતા જ ખબર પડી કે દીદીએ એક સુંદર બાળકી લક્ષ્મીને જન્મ આપ્યો છે. અમારી ખુશી બમણી થઈ ગઈ. મેં ખુશીથી મારી ભાણેજને ગળે લગાવી અને આકાશને અમને બંનેને ગળે લગાવી. પ્રિયા, અમારા ઘરે લક્ષ્મી આવી છે. હું તો દરરોજ લક્ષ્મી માટે જ પ્રાર્થના કરતો હતો. જુઓ, ભગવાને અમને લક્ષ્મીનો આશીર્વાદ આપ્યો.
આલોક પણ ખૂબ ખુશ હતો. તે મારી બહેનને છોડતો નહોતો. તે તેના હાથથી તેના માથા પર હાથ ફેરવી રહ્યો હતો. આભાર માનતો હતો કે તેને આટલી સુંદર બાળકીને જન્મ આપ્યો. બધા એકબીજાના હાથમાં નાની છોકરી પકડી રહ્યા હતા. બધા ખૂબ ખુશ હતા. આકાશ તરત જ હોસ્પિટલની નર્સોને પૈસા આપવા લાગ્યો. આલોક પણ ખૂબ જ ખુશ હતો. તરત જ તેના મિત્રોને બોલાવવામાં આવ્યા અને સમગ્ર હોસ્પિટલમાં મીઠાઈઓ વહેંચવામાં આવી. 2 કલાક પછી બાએ કહ્યું કે તમે મને ઘરે જાઓ. 2 દિવસમાં દીદીને રજા આપવામાં આવશે. પ્રિયા, તું સવારે આકાશ સાથે હોસ્પિટલ આવજે. હા કહી અમે બંને મમ્મીના પગ સ્પર્શ કરીને ઘરે જવા નીકળ્યા. આજે અમે બંને ઘરે એકલા હતા. આલોક જીજુ પણ હોસ્પિટલમાં હતા અને મમ્મી પણ ત્યાં હતી. આકાશ અને હું ઘરે એકલા હતા. અમે મધ્યરાત્રિ સુધી અમારી ભત્રીજી વિશે વાતો કરતા રહ્યા. અમે તેનું નામ આ રાખીશું, તે કેટલી સુંદર છે. આકાશ અને મેં હજુ સુધી કંઈ ખાધું નહોતું. અમે અમારી ખુશીમાં ખાવાનું ભૂલી ગયા હતા. મને યાદ આવ્યું કે આકાશને સવારે સ્કૂલ જવાનું હતું અને તેને હજુ સુધી ખાધું નહોતું. તો હું તરત જ આકાશ માટે જમવાનું લેવા જતી હતી કે આકાશે મારો હાથ પકડી લીધો. હવે તું ક્યાં જઈ રહી છે? મને એકલો છોડીને? મેં કહ્યું, હું તને એકલો કેમ છોડી દઉં? હું તારા માટે ખાવાનું લઈ આવું. તારા આનંદને કારણે. તે 1 દિવસથી તે કંઈ ખાધું નથી. આકાશે કહ્યું, તે પણ ખાધું નથી? ચાલ સાથે જમવા જઈએ. મેં કહ્યું, ના, હું લઈ આવું છું, તું બેસ. આકાશે કહ્યું, 2 દિવસ પછી તારી પાસે મારા માટે સમય ક્યાં હશે? ઘણું કામ હશે. ઘરે મહેમાનો આવવા લાગશે. ક્યારેક કોક આવી જશે, ક્યારેક કોઈ બીજું. જ્યારે બધા મારી ભત્રીજીને મળવા આવવા લાગશે ત્યારે તને સમય ક્યાંથી મળશે? તું ચા, પાણી અને નાસ્તામાં વ્યસ્ત રહીશ અને હું દૂરથી તને જોઈશ. એટલા માટે મેં 2 દિવસ સ્કૂલની રજા લીધી છે અને અમે ઘરે એકબીજાને જોઈશું. આકાશ મારી સાથે જમવા આવ્યો હતો. મેં એકબીજાને ખવડાવ્યું. રાતના 2 વાગ્યા. આકાશ મારાથી 1 મિનિટ પણ દૂર રહી શકતો નહોતો અને હું આકાશથી દૂર રહેવા માંગતી નહોતી. જો મારું ચાલતું હોત તો હું આકાશને મારી નજરમાં રાખત, પણ હું એવું કરી શકતી નહોતી. આકાશે કહ્યું, આજે તું મારા રૂમમાં મારી સાથે રહીશ. મેં કહ્યું, ઠીક છે. પણ રૂમમાં જતાં જ આકાશ ધીમે ધીમે મારા હાથને સ્પર્શવા લાગ્યો. પછી તેણે મારા ગાલને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. મેં પણ આજે પહેલી વાર આકાશના પર હોઠ મૂક્યા અને લાંબા સમય સુધી તેને કરતી રહી, જ્યાં સુધી આકાશ દૂર ન થઈ ગયો. હવે આકાશ સંપૂર્ણપણે કામ થઈ ગયો. તેણે મારી કાઢી નાખી. મેં તેના બટન ખોલી નાખ્યા. તેણે મેં પહેરેલી હૂક ખોલ્યું. પછી તેને મારા ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું અને મેં વધુ કાબુ ગુમાવ્યો. આકાશ મારા બેલી બટન પર આવી ગયો. હું જોરથી ધ્રુજી રહી હતી. આકાશ કાબુ બહાર થઈ ગયો અને એક જ ઝાટકામાં તેને બચીસો પડાવી દીધી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે મારા કાનમાં હળવેથી કહી રહ્યો હતો, થોડું દુખશે, તે પછી બધું સારું થઈ જશે. સવાર થઈ ગઈ. બંને બોલ લાલ થઈ ગયા હતા. આકાશ સવાર સુધી મને વળગી રહ્યો. મને રાહતનો ઊંડો અહેસાસ થયો. એક મીઠો દુખાવો પણ થયો, પણ જેમ જેમ સવાર પડી અમે શાંત થઈ ગયા. અમે એકબીજાની આંખોમાં જોઈ શક્યા નહીં. હવે અમે બંને લગ્ન પહેલા શું કર્યું હતું તેની ચિંતામાં હતા. અમે હમણાં જ અમારા પ્રેમનો એકરાર કર્યો હતો, પરંતુ અહીં અમે અમારા લગ્નની રાતની ઉજવણી કરી રહ્યા હતા. સવારે આકાશ મને બાથરૂમમાં લઈ ગયો અને અમે સાથે નહાઈ. આકાશે કહ્યું, આપણે ક્યારેય અલગ નહીં રહીએ. હું 12મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તરત જ તારી સાથે લગ્ન કરીશ. હું વિદાયની વ્યવસ્થા પણ તરત જ કરીશ. તારા વિના રહી શકતો નથી. મેં કહ્યું, આકાશ, હું પણ તારા વિના રહી શકતી નથી. પછી અમે બંને ઝડપથી ભોજન રાંધ્યું, કારણ કે અમારે હોસ્પિટલમાં જવું હતું. આકાશે શાળામાંથી 2 દિવસની રજા લીધી હતી.
તે આખો દિવસ મારી સાથે રહેવાનો હતો. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે માએ અમારી પાસેથી ભોજન લીધું અને અમને આશીર્વાદ આપ્યા. અમે બંને અમારા ભત્રીજીને રમાડી. માએ કહ્યું, હવે તમે બંને ઘરે જાઓ, ઘરે તૈયારી શરૂ કરો, બજારમાં જાઓ, બાળક માટે પારણું, કપડાં વગેરે ખરીદો. તો અમે હોસ્પિટલથી પહેલાં બજારમાં ગયા. રસ્તામાં આકાશે મને તેની બાજુમાં બેસાડી. તેણે પર વારંવાર સ્પર્શ કર્યો. મને પણ તે ખૂબ ગમ્યું. તેણે આખી રાત મારી સાથે વાત કરી. તેણે કહ્યું, જ્યારે હું તને પહેલી વાર ઘરે લાવી રહ્યો હતો ત્યારે તે એક વાર પણ આંખ મીચી નહીં. તું ફક્ત મારી તરફ જોઈ રહી હતી. હું પણ તને અરીસામાં જોવા માંગતો હતો, પણ જ્યારે પણ મેં જોયું ત્યારે તું મારી સામે જોતી રહી. તે મને ક્યારેય તને જોવાનો મોકો આપ્યો નહીં. અને આજે જ્યારે મને તક મળી ત્યારે હું તને એક ક્ષણ માટે પણ જવા દેવાનો નથી. હવે તે ક્યારેક હાથ નાખતો, ક્યારેક તે મારા સ્પર્શતો, ક્યારેક કમરને. મને ખૂબ રાહત થતી. એવું લાગતું કે દિવસ ક્યારેય પસાર જ ન થાય. અમે સાંજ સુધી બજારમાં ખરીદી કરી રહ્યા હતા. આકાશે કહ્યું, અહીં આપણે રાત્રિ ભોજન કરી લઈએ અને આઈસ્ક્રીમ પેક કરીશું, કારણ કે આજે આઈસ્ક્રીમ નાઇટ હશે. તારા પર સ્ક્રીમ લગાવીશ અને તેને ખાઈશ. હું આ રાતને યાદગાર બનાવીશ, જેથી તું તેને ક્યારેય ભૂલી ન શકે. તેના શબ્દોથી મને ખૂબ શરમ આવી. મારા ગાલ લાલ થઈ ગયા. ઘરે જતા સમયે આકાશે આઈસ્ક્રીમ પેક કરાવી. ઘરે પોતાની સાથે જ આકાશ મારી સાથે પણ ડરી પડ્યો. તેને કહ્યું, એક પણ ક્ષણ બગાડ નહીં. આપણે ફક્ત એકબીજામાં ડૂબી જશું. કાલથી તારે ફરીથી એક અલગ રૂમમાં સૂવું પડશે, મારે પણ એક અલગ રૂમમાં સૂવું પડશે. આકાશે કહ્યું તેમ કર્યું. બહાર હતી. આજે રાત્રે અમે ફરીથી એકબીજામાં ખોવાઈ ગયા. અમે આખી રાત પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવી. મારા રડવાના નિશાસા આખા રૂમમાં ગૂંજી ઉઠ્યા. સવાર પડી. અમે ફરીથી બાથરૂમ સ્નાન કરી રહ્યા હતા. આજે આકાશે મને એકલી છોડી નહોતી. તેણે મને ખૂબ કર્યો. મેં તેને સંપૂર્ણ સહારો આપ્યો. અમે બંને સાથે પ્રાર્થના કરી અને હોસ્પિટલ જવા રવાના થયા. દીદીને આજે રજા મળવાની હતી. મારી ભાણેજને ઘરે લાવવાની હતી. અમે તૈયારી માટે અમારા બધા પ્રયત્નો કર્યા હતા. દીદીનું ઘર ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. દીદી પણ બાળકીને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. તે બિલકુલ આલોક જેવી દેખાતી હતી. દીદી આલોકને ખૂબ પ્રેમ કરતી હતી. હવે તેની ખુશી બમણી થઈ ગઈ હતી, કારણ કે આલોક સંપૂર્ણપણે સામાન્ય લાગતો હતો. તે દિવસ દરમિયાન પણ દીદી સાથે ઘણી વાતો કરતો. દીદી આજે ખૂબ જ ખુશ દેખાતી હતી. એવું લાગતું હતું કે જાણે તેને દુનિયાની બધી સંપત્તિ વારસામાં મળી ગઈ હોય, કારણ કે પહેલી વાર તેનો પતિ તેની સાથે આટલો ખુશ દેખાતો હતો. આજે તે દારૂ પીધા વિના દીદી સાથે વાત કરી રહ્યો હતો. સૌથી અગત્યનું, તેને 2 દિવસમાં દારૂને સ્પર્શ પણ કર્યો નહોતો. દીદીના સાસુ પણ આ વાતથી ખૂબ ખુશ હતા. તે તેની પૌત્રીને જોઈને ખૂબ ખુશ હતી. આકાશે ઘર સાફ કરવા માટે એક નોકરાણી રાખી, કારણ કે કામનો બોજ બમણો થઈ ગયો હતો. મારે દીદીનું કામ કરવાનું હતું. મને અહીં આવ્યાને 2 મહિના થઈ ગયા હતા. મારી શાળાની રજાઓ પણ લંબાવી હતી. આજે દીદીની દીકરીનું નામકરણ સમારોહ હતો. ઘર મહેમાનોથી ભરેલું હતું. મારા માતા પિતા, ભાઈ ભાભી બધા આવી ગયા. પુષ્પા ભાભી પણ ભાઈ સાથે આવી હતી. પુષ્પા ભાભીની નજર આલોક જીજુ પર ટકેલી હતી, પણ આલોકે એક વાર પણ પુષ્પા તરફ જોયું નહોતું. પુષ્પાને ખૂબ નવાઈ લાગી. આલોક જીજુએ છેલ્લા 15 દિવસથી દારૂને સ્પર્શ કર્યો નહોતો અને હવે તે સતત તેની પત્નીની સંભાળ રાખતો હતો. દીદીની ડિલિવરી સંપૂર્ણ સામાન્ય થઈ હતી. ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશન થશે
પરંતુ ભગવાને છેલ્લી ઘડીએ દીદીને બચાવી લીધી અને તેણે એક સંપૂર્ણ સામાન્ય રીતે બાળકને જન્મ આપ્યો. સ્નાન કર્યા પછી, સારા કપડાં પહેર્યા પછી તે અદ્ભુત દેખાતી હતી. અહીં રહેતા પછી દીદીએ ખૂબ જ ગોરી થઈ ગઈ હતી. દીદીની સાસુ હંમેશા તેના માટે નવી ક્રીમ લાવતી, જેના કારણે દીદીનો ચહેરો એકદમ ગોરો દેખાતો. તે પહેલેથી જ બિલકુલ અલગ હતી. તેનો રંગ એકદમ સ્પષ્ટ થઈ ગયો હતો અને બાળકનો રંગ દૂધ જેવો હતો. તે ખૂબ જ ગોરી હતી. તે બિલકુલ આલોક જેવી જ હતી. આલોક પણ ખૂબ જ ગોરો અને સુંદર હતો અને આકાશ તે બંને કરતા સારો હતો. તેનો દેખાવ એકદમ અલગ હતો. જો કોઈ તેને એકવાર જોશે તો તેઓ ચોક્કસપણે પાછળ ફરીને જોશે. આજે આલોક દીદી પાસેથી ઉઠતો નહોતો. આલોકે દીદીના કાનમાં ફરફરાટ કર્યો કે યાર, આ ફંક્શન ક્યારે પૂરું થશે અને તું મને એકલા મળીશ? આપણે મળ્યા 3 મહિના થઈ ગયા છે. હવે હું સહન કરી શકતો નથી. પતિ આલોકની વાત સાંભળીને દીદી ખૂબ જ શરમાઈ ગઈ. આખો દિવસ કાર્યક્રમ ચાલુ રહ્યો. પહેલા હવન, ત્યારબાદ નામકરણ વિધિ થઈ, પછી રાત્રિ ભોજન. મમ્મી પપ્પાના પોતાના ઘરે ગયા. મારો ભાઈ અને ભાભી પણ પોતાના ઘરે ગયા. આજે પુષ્પા ભાભી ભાઈ સાથે સ્વેચ્છાએ મારા ઘરે ગઈ. રાત પડતાની સાથે દાદી પાખીને દાદીની બાજુના પારણામાં સુવડાવી દેવામાં આવી. દાદી અને પોતરી બંને સૂઈ ગયા. તે પછી આલોકે દીદીને પોતાના હાથમાં લીધી અને તેને રૂમમાં લઈ ગયો. તે પહેલી વાર હતું જ્યારે તેણે દારૂ પીધા વિના દીદી સાથે પ્રેમ દેખાડ્યો હતો. દીદી પણ તેના માટે ઝગતી હતી. તેઓ એકબીજાને વળગી રહ્યા. જ્યારે રાતના 2 વાગ્યા ત્યારે આકાશ પણ તેના રૂમમાંથી ઊભો થયો. ધીમે ધીમે મારી બારી પાસે આવ્યો. હું પણ ત્યાં તેની રાહ જોતી ઊભી રહી. મેં તરત જ દરવાજો ખોલ્યો અને તેને અંદર આવવા દીધો. અમે અમારો પ્રેમ ફરી શરૂ કર્યો. પરંતુ આ વખતે તે ખૂબ જ ટૂંકો રહ્યો, કારણ કે અમને ખૂબ ડર હતો કે કોઈ અમને જોઈ લેશે. પરંતુ અમને જે ડર હતો તે થયું. દીદી રાત્રે જાગી ગઈ અને મારા રૂમમાં આવવા માંગતી હતી. તે મારી સાથે કોઈ અંગત વાત કરવા માંગતી હતી. ઉતાવળમાં મેં દરવાજો પણ બંધ કર્યો નહોતો અને દીદીએ અમને એકબીજા સાથે જોયા હતા. દીદીએ આંખો ઢાંકી દીધી અને કહ્યું, મને જે શંકા હતી તે સાચી છે. મેં મારી પોતાની આંખોથી બધું જોયું છે. આકાશ, જલ્દી તારા કપડાં પહેર. મારે તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. આકાશ અને હું બંને ડરી ગયા. અમે ઝડપથી કપડાં પહેરીને દીદીના પગ પાસે બેઠા. દીદીએ કહ્યું, મેં તો હોસ્પિટલમાં જ તમારા ઈશારા જોયા. મેં તમને બંનેને એકબીજા સામે આંખ મારતા જોયા અને મેં એ પણ જોયું કે તમે આજે શું કરી રહ્યા હતા. પણ તમે લોકો ખૂબ ઉતાવળિયા છો. ઓછામાં ઓછું લગ્નની રાહ તો જોઈ શક્યા હોત. સારું, જે થઈ ગયું તે થઈ ગયું, ઠીક છે. પણ તારે મોઢું ખોલીને મમ્મી અને આલોક સામે તારા પ્રેમનો એકરાર કરવો પડશે. દીદી અમારા બંનેનો હાથ પકડીને મમ્મી પાસે લઈ ગયા અને આલોકને બોલાવ્યો. મારા પગ એટલા ધ્રુજી રહ્યા હતા કે હું ઊભા પણ રહી શકી નહીં. દીદીની નજરમાં પણ હું જોઈ શકી નહીં. હું મારા પગ પાસે બેઠી અને કહ્યું કે બા, હું આકાશ વગર રહી શકતી નથી. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને આકાશ પણ મને પ્રેમ કરે છે. આકાશ પણ તેની માના પગ પાસે બેઠો અને માથું હલાવ્યું. બાએ કહ્યું, ઠીક છે, તમારે મને રાહ જોવી પડશે. તમારા પિતા આર્મીમાંથી પાછા આવે ત્યારે તમારા લગ્ન થશે. આકાશે તરત જ કહ્યું, બા, હું ઈચ્છું છું કે પ્રિયા અહીં રહે. બાએ કહ્યું, ના, પ્રિયા હવે ઘરે જશે, કારણ કે તમે બંને લગ્ન ન કરો ત્યાં સુધી સાથે રહી શકતા નથી. મેં બા તરફ વિનતીથી જોયું. આકાશે પણ કહ્યું, બા, અમે લગ્ન તો કરી રહ્યા હોવાથી એકબીજાને સમજવાની તક આપવી જોઈએ. આકાશ, તમે છેલ્લા 3 મહિનાથી એકબીજાને સમજી તો રહ્યા છો અને આજે પરિણામ સામે છે અને મને ખબર છે કે તે ચાલુ જ રહેશે.
પરંતુ આપણે સંબંધના રિવાજો ભૂલવા ન જોઈએ. તમારે બંને હવે અલગ રહેવું પડશે. જ્યારે તમે પ્રેમ કરો છો ત્યારે ડર શા માટે? આપણે થોડું અલગ થવું સહન કરવું જોઈએ. અને આવો પ્રેમ શું છે? જો કોઈ અલગ થવું જ નથી, કોઈ રાહ જોવી જ નથી, તમે કાલે જ પ્રિયાને ઘરે લઈ જશો અને તેને છોડી દેશો અને પ્રિયાના પરિવારને તેના વિશે જણાવશો. મને આશા છે કે તેઓ વાંધો ઉઠાવશે. અન્યાય કહ્યું, ના બા, મને નથી લાગતું કે મારા ભાઈઓ, મારી બા કે મારા પિતા વાંધો ઉઠાવશે. પણ માં, તમે સાચા છો. અને હા, આ અલગ થવું લાંબા સમય સુધી ચાલશે નહીં. 10 દિવસમાં પપ્પાજી રજા પર આવી રહ્યા છે અને તેમની પૌત્રીને મળવા માંગે છે. જ્યારે તેમને ખબર પડશે કે તેમના નાના દીકરાના લગ્ન થવાના છે, ત્યારે તેઓ વધુ ખુશ થશે. ફક્ત 15 દિવસની તો વાત છે. આકાશ મને મારા ઘરે મૂકવા આવ્યો, પણ આકાશ ખૂબ જ દુઃખી હતો. મેં આકાશને કહ્યું, આકાશ, તારે પણ તારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. અને હવે હું મારા અભ્યાસ પર ધ્યાન આપીશ. અમે ઘરે પહોંચતા આખો રસ્તો કારમાં એકબીજા સાથે પ્રેમ કરતા વિતાવ્યો. જ્યારે મેં મારી બાને કહ્યું ત્યારે તેણીએ સંમતિ આપી અને મારા બંને ભાઈઓને કોઈ વાંધો નહોતો. મારા લગ્ન 15 દિવસ પછી નક્કી થયા હતા. તે 15 દિવસ 15 વર્ષ જેવા લાગ્યા. 15 દિવસ પછી મેં આકાશ સાથે લગ્ન કર્યા. આકાશે પોતાનો અભ્યાસ છોડ્યો નહીં, તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. આકાશે મને સ્કૂલ સિસ્ટમ દ્વારા પ્રવેશ પણ અપાવ્યો. હું અહીં આકાશ સાથે અભ્યાસ કરી રહી હતી. હવે હજુ સુધી બાળક માટે કોઈ યોજના બનાવી ન હતી. આકાશે કહ્યું હતું કે જ્યારે મને નોકરી મળશે ત્યારે આપણે તેના વિશે વિચારીશું. હું પણ આકાશ સાથે સંમત થઈ ગઈ. હવે આલોક જીજુ ક્યારેય દારૂ પીતા નથી. આલોકે પોતે દીદીને બધું કહ્યું હતું. તેને કહ્યું હતું કે પુષ્પા આલોકને ખૂબ પ્રેમ કરે છે. તેને મેળવવા માટે પુષ્પાએ તેને ભાગ પીવડાવી હતી અને તેની લગ્નની રાત તેની સાથે કેરીના બગીચામાં બનેલા રૂમમાં વિતાવી હતી. તે કોઈ પણ કિંમતે આલોકને ઈચ્છતી હતી, પરંતુ આલોકના વર્તનને કારણે તેના પિતાએ તેને તેની સાથે લગ્ન કરવાની મંજૂરી આપી નહોતી. ગામની ઘણી છોકરીઓ તેના માટે પાગલ હતી અને તે દારૂ પીતો હતો, જેના કારણે પુષ્પાના પિતાએ તેને તેની સાથે લગ્ન કરવાની મંજૂરી આપી નહોતી. પુષ્પા તેના પરિવારમાં એકમાત્ર છોકરી હતી. દીદી આ બધું જાણતી હતી, પરંતુ તેણે ભાઈને પુષ્પા વિશે કહ્યું નહીં, કારણ કે આ બધું તેના લગ્ન પહેલા થયું હતું. કદાચ તેને ખ્યાલ આવી ગયો હતો કે તેને તેના પતિ સાથે હવે રહેવું જ સારું છે. મારો ભાઈ પણ ખૂબ જ સુંદર હતો, પરંતુ તેની પત્ની તેને દગો આપી રહી હતી. હવે જ્યારે આલોક તેની પત્ની સાથે પ્રેમમાં પડ્યો, દારૂ પીવાનું છોડી દીધું, ત્યારે તેણે આલોકમાં ઘણો ફેરફાર જોયો, અને તે પણ તેની પત્નીને કારણે. પુષ્પા શરમ અનુભવતી હતી. કદાચ એટલે જ તે હવે તેના પતિ સાથે તેના સાસરિયાના ઘરે રહે છે. મારી બાએ પુષ્પા અને મારા ભાઈને અલગ ન કર્યા, અને મારા નાના ભાઈ અને ભાભી મારી બા સાથે રહેતા. અર્ચના ભાભી તો કલ્પનાની પ્રકૃતિ હતી. તે પરિવારમાં સૌથી નાની હતી, પણ બધાને ખુશ રાખવા માંગતી હતી. તે મારી માને માની જેમ અને અમને બહેનને પોતાની બહેનની જેમ પ્રેમ કરતી. તેણે મારી નાની બહેનના લગ્ન તેના પિતરાઈ ભાઈ સાથે કરાવ્યા. મારી નાની બહેનની સગાઈ થઈ ગઈ, પણ લગ્ન થઈ ગયા. અમે બધા ખુશ હતા. તો તમને આ વાર્તા કેવી લાગી? પ્લીઝ અમને કોમેન્ટમાં જણાવજો. જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.